ચક્રવાત દિતવાહે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા બાદ હવે દક્ષિણ ભારતમાં ભારે તારાજી સર્જી છે। વાવાઝોડાએ તમિલનાડુમાં મોડી રાત્રે દસ્તક દીધી। ચક્રવાતની અસરને કારણે દરિયો તોફાની બન્યો અને તીવ્ર ગતિએ પવનની સાથે ઊંચા મોજા ઉછળ્યા। વાવાઝોડાને કારણે તકેદારી ચેન્નઈ એરપોર્ટ ઉપર રાખવામાં આવી રહી છે। 47 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। અનેક ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે। પ્રવાસીઓ અને માછીમારો સહિત લોકોને સમુદ્રથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે। તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબક્યો। કાવેરી ડેલ્ટા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રામનાથપુરમ અને નાગપટ્ટિનમ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તમિલનાડુમાં વરસાદ સંબંધિત ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે તેમજ 150થી વધુ પશુઓ તણાઈ ગયા છે। વાવાઝોડાએ તમિલનાડુમાં મોડી રાત્રે દસ્તક દીધી। ચક્રવાતની અસરને કારણે દરિયો તોફાની બન્યો અને તીવ્ર ગતિએ પવનની સાથે ઊંચા મોજા ઉછળ્યા। વાવાઝોડાને કારણે તકેદારી ચેન્નઈ એરપોર્ટ ઉપર રાખવામાં આવી રહી છે। 47 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। અનેક ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે। પ્રવાસીઓ અને માછીમારો સહિત લોકોને સમુદ્રથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે।